સ્વાદ સાથે સેહતનો ખજાનો એટલે ગુજરાતની ફેમસ ડિશ ઊંધિયું. ઊંધિયાના મુઠિયા એટલે મજા પડી જાય. સૌપ્રથમ આપણે બધા શાકભાજી લઈ લઈશું અને હવે મુઠિયાની તૈયારી કરશું. મુઠિયામાં મેં ઘઉંનો લોટ અને ચણાનો લોટ બંને મિક્સ કર્યા છે. ઘઉંનો કરકરો લોટ લીધો છે. હવે આપણે ડીશમાં બધા મસાલા પહેલાં એક સાથે લઈ લીધા છે. આપણા રેગ્યુલર મસાલા અને તેમાં તલ, લીંબુ ને સાકર. પહેલાં મેં રેગ્યુલર મસાલા, તલ, લીંબુ, સાકર ને ઓઇલ બેસનમાં નાખ્યા છે. થોડી સોડા નાખી છે અને સોડાને એક્ટિવેટ કરવા લીંબુ નાખ્યો છે અને મેથી નાખી છે. મુઠિયાનો લોટ બાંધ્યો છે અને હવે આ મુઠિયા વરાઈને તરવા રાખ્યા છે. મુઠિયા તરીને તૈયાર છે. તેમજ બધા શાક મેં તરી લીધા છે. કંદ, ગાજર, બટાટા, ટોટલી વસ્તુ. આપણે શાકનો મસાલો તૈયાર કરશું. મેં આમાં ટોપરો, સિંગદાણા અને દારિયાનો ખમણ, આદુ મરચાંની પેસ્ટ લીધી છે અને રેગ્યુલર બધા મસાલા લીધા છે. ડિટેલ રેસીપી મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે વાંચવી હોય તો. હવે આ બધી જ વસ્તુ હું એક પ્લેટમાં મિક્સ કરીશ. તેમાં કોથમરી ઉમેરીશ ને હવે વઘાર મૂકીશ. વઘારમાં તજ, લવિંગ, મરી, કઢીપત્તો, હિંગ ને અજમો થોડોક નાખ્યો છે જેનાથી ફ્લેવર સારો આવે. હવે મેં તેમાં સૂરણ, પાપડી ને એ બધું નાખીને ચડવા દઈશ ને પછી તરેલા શાકભાજીમાં હું આ બનાવેલો મસાલો એડ કરીશ અને કોથમરી એડ કરીશ ને તેને સારી રીતે હલાવી લઈશ. આ મસાલો એકબીજામાં ભળી જાય. હવે લોહિયાના શાકભાજી ચડી ગયા છે એટલે હું તેમાં ટમેટાની પ્યુરી એડ કરીશ. ટમેટાની પ્યુરી ચડી જાય એટલે મેં સાઈડમાં ડીશમાં બનાવેલો થોડોક મસાલો હું આમાં પણ એડ કરીશ ને હવે આમાં હું મુઠિયા નાખીશ જેનાથી મુઠિયા થોડાક સોફ્ટ થઈ જાય. હવે મસાલામાં મલાવેલા બધા શાકભાજી જે મેં તરી રાખ્યા હતા એ હું આમાં ઉમેરીશ. શાકભાજી ધીમે ધીમે ઉમેરવાના છે. ઊંધિયાને એકદમ સ્લોલી હલાવવાનો છે જેથી એકદમ શાકભાજી કે મુઠિયા આપણા તૂટી ન જાય. હવે એક પેનમાં હું તેલ નાખીશ અને લસણ એડ કરીશ અને તેમાં લાલ મરચું નાખીશ ને આ વઘાર ઊંધિયા ઉપરથી દઈશ એટલે ઊંધિયાનો કલર એકદમ સરસ જળવાઈ રહે અને તેજાના પત્તાથી ફ્લેવર પણ મસ્ત આવે. હવે આ વઘાર હું તેમાં એડ કરીશ ને ધીમે ધીમે ઊંધિયું હલાવી લઈશ. તૈયાર છે આપણું લસણવાળું ડિલિશિયસ ઊંધિયું. લસણ ઓપ્શનલ છે. અગર તમે જૈન હો અથવા લસણ ન ખાતા હો તો તમે લસણ એડ નહીં કરો તો પણ ચાલશે. આ રીતથી ઊંધિયું એકવાર જરૂર ટ્રાય કરજો. ઉપર ટોપરાના ખમણથી ને કોથમરીથી ગાર્નિશિંગ કરજો. બહુ જ મજા આવશે. તૈયાર છે આપણું ડિલિશિયસ આંગળા ચાટી જાય તેવું ઊંધિયું.